ચાલો મિત્રો, હવે જોઈએ માલિકીની જોખમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આ સમયે હુકમની નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. અર્થ: વૈજ્ઞાનિક સંચાલન કોઈપણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓ પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. વ્યાખ્યા: વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા ફ્રેડરિક ટેલર જણાવે છે, તમે માણસો પાસે શું કરાવવા માંગો છો? તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જોવું અને તે ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે છે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. ફ્રેડરિક ટેલર પોતે એક એન્જિનિયર હોવાને લીધે તેમના અભ્યાસને આધારે તેમણે તારવ્યું છે, જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી કામ કરશે નહીં. કામદારે પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરીને નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવા ન પડે અને કર્મચારીઓએ કામચોરી ન કરવી પડે એવા પ્રકારની પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ સૂચવ્યો હતો. રૂઢિગત સંચાલન પડકાર સ્વરૂપે તેમણે એક ક્રાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલનને રજૂ કર્યો, જેમાં મુખ્યત્વે નીચેની 3 બાબતો હતી. દરેક કામદારને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. બીજું, કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચન આપવું જોઈએ. ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતાં 30% લઈને 100% દરે વધુ વેતન આપવું જોઈએ. વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતોની વાત કરીએ તો ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું. તેઓ રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિથી દૂર હતા. કામદારો અને માલિકો એક સૂત્રતાથી કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા, જે નીચે મુજબ છે. પહેલું, વૈજ્ઞાનિક સંચાલન કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. બીજું, આયોજન અને અમલીકરણ. રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાતો કરે. આયોજનનું કામ કોણ કરે? નિષ્ણાતો કરે અને તેનો અમલ કામદારો દ્વારા થવો જોઈએ. ચાલો, કાર્ય વિશ્લેષણ. ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે, જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછા પડતરે ઉત્પાદન વધારો કરી શકાય. ઓછી પડતરે વધારે ઉત્પાદન કરી શકાય. પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. પ્રમાણીકરણ અને સરળીકરણ એ કઈ પ્રક્રિયા? વૈજ્ઞાનિક પ્રક્રિયા જે અગાઉથી થવી જોઈએ. ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબત માટે પ્રમાણીકરણ જરૂરી બને છે. વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીનું શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય. આ ઉપરાંત કર્મચારીને
એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ થવો જોઈએ. વળી તેમની કાર્યરુચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ પણ કરવો જોઈએ. નાણાકીય ઉત્તેજન. કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ. આ માટે વિવિધ પ્રકારના ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ. તેમના વેતન દર ધારણાના આધારે નહીં, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી થવા જોઈએ. કરકસર. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેવાતા ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારોને ધ્યાનમાં ન રાખતા ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચલનો શોધી તેનો અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ. માનસિક ક્રાંતિ. માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. કાર્ય અનુસાર ફોરમેનશીપ. ફોરમેનો પોતાના હાથ નીચેના કામદારોને કાર્ય નિરીક્ષણ કરે છે. કામદારોને જરૂર હોય, કોઈ સમસ્યા હોય ત્યારે દોરવણી આપે છે. ચાલો મિત્રો, વાત કરીએ વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતોની પ્રયુક્તિઓ. સમય નિરીક્ષણ. કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જે સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જે સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહે છે. ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયે પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ એ સમય નિરીક્ષણ છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે. ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલન ખોટી પ્રક્રિયા દૂર કરી શકાય અને કામદારોનો ઔદ્યોગિક થાક પણ દૂર કરી શકાય, તેમજ ઉત્પાદકતામાં વધારો પણ કરી શકાય. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. ભિન્ન વેતન દરની પદ્ધતિ. કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી. ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન વેતન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રથાની હિમાયત કરી હતી. કારખાનામાં કામ કરતા દરેક કામદારની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યક્ષમ કામદારને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન, ઓછા કાર્યક્ષમતાવાળા કામદારને ઓછું વેતન મળવું જોઈએ. હવે વાત કરીએ હેનરી ફેવલના સંચાલન સિદ્ધાંતો. સંચાલન સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફેવલ એક ફ્રેન્ચ એન્જિનિયર. યાદ રાખજો, હેનરી ફેવલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. એમણે 1916માં તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં આ સિદ્ધાંતો રજૂ કર્યા છે.
હેનરી ફેવલે ઔદ્યોગિક સંચાલનની વહીવટી પ્રવૃત્તિઓના સિદ્ધાંતોની સરળ અને સ્પષ્ટતા માટે 6 ભાગમાં વહેંચી હતી. એક ટેકનિકલ પ્રવૃત્તિ, જેમાં કારખાના યંત્રો તેમજ ઉત્પાદન લગતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. વાણિજ્ય પ્રવૃત્તિ, જેમાં ખરીદ, વેચાણ, વિનિમય જેવી પ્રવૃત્તિઓ થાય. નાણાકીય પ્રવૃત્તિઓમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનરોકાણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. સંરક્ષણ, કર્મચારીની સલામતી, મિલકતોની સલામતી, માલસામાનની સલામતી જેવી બાબતોનો સમાવેશ થાય. હિસાબી પ્રવૃત્તિ, નાણાકીય હિસાબોના પત્રકો તેમજ જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિનો સમાવેશ થાય. સંચાલકીય પ્રવૃત્તિ, જેમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. મિત્રો 5 ગુણ માટે મોસ્ટ ટાઈમપી સવાલ આવ્યો, યાદ રાખજો. હેનરી ફેવલ સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણ નવા હતા. તેમનું માનવું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન મહત્વનું નથી, પરંતુ તેને જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપ અનુરૂપ કામગીરી પદ્ધતિએ વાકેફ હોવું જરૂરી છે. હેનરી ફેવલ તેમના અનુભવ તેમજ જ્ઞાનને આધારે સંચાલનના 14 મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા છે, જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. પરીક્ષા પૂછાય કે હેનરી ફેવલના વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો સમજાવો. હેનરી ફેવલના સંચાલન સિદ્ધાંતો સમજાવો. તો આ 14 સિદ્ધાંતો યાદ રાખવાના. શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્તનો સિદ્ધાંત, હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત, દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત, વ્યવસ્થાનો સિદ્ધાંત, સમાનતાનો સિદ્ધાંત, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત, પહેલવૃત્તિનો સિદ્ધાંત, જૂથભાવનો સિદ્ધાંત. ઉપરોક્ત સિદ્ધાંતો રજૂ કરતા શ્રી હેનરી ફેવલ જણાવે છે કે આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે. તે એક શાણપણનું કામ છે. આ સિદ્ધાંતોની સમજૂતી નીચે મુજબ છે. શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેમની વિશિષ્ટીકરણ સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની એને સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, એનું જ્ઞાન, એની લાયકાત, એનો અનુભવ, એનું નેતૃત્વ કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ, જેના પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. શિસ્ત અંગેનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત? શિસ્ત અંગેનો સિદ્ધાંત. સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત એ એક ચોક્કસ પ્રકારની સંવેદનતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર
સંહિતાના કારણે સ્થપાય છે અને તેનું કારણ એકમ અનુશાસન સ્થાપવા છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીનું કાર્ય પ્રત્યેની આનંદ વધે છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકાય છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ થવો જોઈએ. આવી બાબતો મહત્વની છે. હુકમની એક વાક્યતા સિદ્ધાંત. કર્મચારી એક કરતાં વધુ ઉપરી મોસ્ટ એમપી સવાલ 2 ગુણનો યાદ રાખજો મિત્રો. હુકમની એક વાક્યતા સિદ્ધાંત સમજાવો. તો કર્મચારીઓ એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહીં. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એમ થાય કે કોઈ પણ એક કાર્ય માટે કોઈ વિભાગ માટે કર્મચારી એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. હુકમની એકવાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમ આપવામાં આવે તો કર્મચારીની મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશેષીકરણના આધારે પાર પાડી શકાય છે. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય છે. આયોજનના અમલ દરમિયાન જો વિચારવાનો જણાય તો દોરવણી માર્ગદર્શન અપાય છે. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવા જોઈએ. આમ કરવાથી એકમ એક સમાન કાર્ય અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ વચ્ચે વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિ કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિત સાથે ગૌણ ગણવું જોઈએ. કોઈ વ્યક્તિ કે કોઈ કર્મચારીના હિતને સમગ્ર હિતને સામે એને ગૌણ ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારી જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને શું કહેવાય? વેતન કહેવાય. બરાબર. કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધો મજબૂત અથવા સુદૃઢ બનાવે છે. એકમમાં બધા જ કર્મચારીઓને કામ કરવાની કાર્યક્ષમતા બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કામ કરતા હોતા નથી. એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે જે તેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે. તેઓને તેમની કાર્યક્ષમતાને બદલો મળવો જોઈએ. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે. કુશળ કારીગરો માટે બોનસ નફા ભાગ, સંચાલક મંડળના પ્રતિનિધિત્વ વગેરે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ. કેન્દ્રીકરણ સિદ્ધાંત. વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાનું સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવાય. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવાય. કર્મચારીની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવવો જરૂરી છે. મોટા કદના એકમો કેન્દ્રીકરણ
ઓછું સફળ થાય છે. તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ થવું જોઈએ. સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંતની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈને તળ સપાટીના કર્મચારીઓમાં સુધીના સાંકળ રચવા પર ભાર મૂકે છે. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈને તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ. ટૂંકમાં ઉપલી સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટીની જે ચેનલ સિસ્ટમ છે એ જળવાઈ રહેવી જોઈએ, તૂટવી ના જોઈએ. દરેક સપાટી અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ અને દરેક સપાટી મુજબ દરેકને સત્તાને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. એકમમાં કામ કરતા કર્મચારીનો ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે, આવો એને ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ. તેને લીધે એક રૈખિક સાંકળ ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચલી તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મૂકે છે: માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. માલ સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય ધરાવતા કર્મચારી યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારી ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ. સમાનતાનો સિદ્ધાંત. પરીક્ષા પૂછે સમાનતા સિદ્ધાંત એટલે શું, સમજાવો. 1 ગુણનો સવાલ. કર્મચારીઓએ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસે કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસે કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈધિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે. સ્થિર કર્મચારીનો સિદ્ધાંત. કાયમી અને સ્થિર કર્મચારીગણ એ ધંધા કે એકમની મૂડી છે. કાયમી અને સ્થિર કર્મચારી એ ધંધા કે એકમની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબા સમય ટકી રહેવાથી કર્મચારીઓનો વિકાસ થાય છે અને ધંધા કે એકમની વ્યવહાર ધ્યેય સિદ્ધ માટે કર્મચારીઓ સ્થિરતા ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને કારણે ઉત્પાદકતા વધે છે તેમજ મજૂર ખરીદી દર ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. ફરી એક ફેરી સ્થિર કર્મચારીગણ. કાયમી અને સ્થિર કર્મચારીગણ એ ધંધા કે એકમની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે અને ધંધા કે એકમની ધ્યેય સિદ્ધિ માટે કર્મચારી સ્થિરતા ખૂબ જ મહત્વની છે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે તેમજ મજૂર ફેરબદલી દર ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરે વ્યવસ્થા કરવી જોઈએ. પહેલવૃત્તિનો સિદ્ધાંત. સંચાલકોમાં જેમ ઔદ્યોગિક સાહસતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલવૃત્તિ હોવી જરૂરી છે. સંચાલકો એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલવૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલવૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે. તેને નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. બરાબર. પહેલવૃત્તિથી કર્મચારીમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિ વિકાસ થાય છે. તેને નેતૃત્વ શક્તિ ખીલે છે.
જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે. તેથી બંને વર્ગમાં સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને. હેનરી ફેલ ઉપરના સિદ્ધાંતો દર્શાવતા વખતે કહ્યું હતું કે સંચાલનના સિદ્ધાંતોની ઉપયુક્ત યાદી એ અંતિમ યાદી નથી. આ અંતિમ યાદી નથી. સંચાલકો પોતાના અનુભવ, સંશોધન અને જ્ઞાનને આધારે તેમાં નવા સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકે છે. આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય, સામાજિક તેમજ તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકાય છે. ત્યાર પછી 2 ગુણનો સવાલ. મોસ્ટ આઈમ્પી. પીટર ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો. બરાબર. પીટર એફ ડ્રકર ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. પીટર એફ ડ્રકર એ ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. પીટર ડ્રકર એ સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત એક લેખક, એક ચિંતક અને એક કેળવણીકાર હતા. બરાબર. વૈશ્વિકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવ્યું હતું, જેના કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ. પીટર એફ ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી છે. ડ્રકરે માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્વ આપવા માટે ખાસ હિમાયત કરી. પીટર એફ ડ્રકરના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વયં નિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. ધ્યેયલક્ષી સંચાલન વિશે તેઓ જણાવે છે કે હેતુ સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેય એક સૂત્રતા હોવી જોઈએ. કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયો કેવા હોવા જોઈએ? એક સૂત્રતા હોવા જોઈએ, એક સમાન હોવા જોઈએ. જુદા જુદા ધંધાકીય સ્વરૂપના એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય રહેલું છે. તેથી પીટર ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહે છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલનમાં મુખ્ય રહેલું છે. તેથી તેમને પીટર એફ ડ્રકરને એ આધુનિક સંચાલનના પિતા કહે છે. ટૂંકો પ્રશ્ન પૂછી શકે મિત્રો. બરાબર. લેસન નંબર 2 મિત્રો અહીંયા કમ્પ્લીટ થયું આપણું.